એની અંદર હું ઓહો ધાણા તો મોકલા છે પણ હાવ પસકાઈ ગયા છે ધાણા કઈ ફેમિલી જો આપણે ભાજી પાર્સલ કરાવવા આવ્યા છીએ અને ત્યાં એક ભાઈ છે ને મારો ડેલી વિડીયો જોવે છે એવું કહે છે જા ભાઈ કા ભાઈ કા એ મને ફોટો જા તમે ઉતારતા ને મેં કીધું એ કે તમે તો હુતા હતા ને ઘડીકમાં આવ્યા અરે અમે કેટલી ઝડપ રાખી તમને ખબર છે મનીષભાઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જ હશો અને અમારી ચેનલમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને જો અમે નાઇટમાં કામે ગયેલા હતા તો અત્યારે ઘરે વહી આવ્યા છીએ અને નાસ્તો કરવા બેઠા છીએ નાસ્તામાં છે ખમણ અમને છે ને ખમણ ખાવાની ટેવ પડી ગઈ છે બોલો તો તમારે કોઈને ખાવા હોય તો આવી જાઓ મસ્ત મસ્ત ખમણ ને તીખા તીખા મરચાં જો સેવ ખમણી લેવા છીએ હારે છે મરચાં અને જલેબી છે પણ જલેબી કાલની છે કાસા શું અને જો સાજીદને ટાઈટ હોય છે અમને કોઈ ટાઈટ નથી વાતી ગાડી કોણ આકે સાજીદને ટાઈટ હોય જો એને કોટ એને પહેર્યો ગાડી છે કોણ આકે હે ગાડી કોણ આકે તમે કઈ અમે થોડા આકવી જે આકે એનું હોય આર્યનભાઈ જો ઊંધો ખોઈને ખાય છે એને તો એને મસ્ત નીંદર થઈ ગઈ હોય ખાતે કારું તો જો ફેમિલી મસ્ત આર્યને ટાટા પાણી નુકડે દીધો કા ટાટા પાણી નુકડે હે હે ટાટા પાણી નથી નવરાયો પણ ટાઈટ લાગી કા ટાઈટ છે આજ અને આર્યન છે ને કાલે સાંજે મોડો જાગ્યો હતો તો નાયો નહોતો એટલે મેં કીધું હાલ આજ તો નવરાઈ દઉં સવારમાં કાઢી નકર પાછા કોક છોકરા પાસે બેઠા હોય તો પછી કદાચ એમ કે તો વાયસ આવી અમે ભણવા જતા ને તમને એવું કહેતા નાતા નહીં ને તો એકા બીજા હોય ને સાડીઓ કરી દે એવું કરે તો આર્યનભાઈને છે ને રેડી કરી દીધા છે હવે મારે નાવાનું છે કા રેડી ને સારું હાલો પછી હાવ છેલ્લે બેન્ચીસમાં બેહવાનો વારો આવશે હા પછી છેલ્લે બેન્ચીસમાં આવે ખુદા હાફિઝ જાઓ હું પણ જો મસ્ત નાઈ ધોઈને થઈ ગઈ નવરી અને હવે થોડી કરવાની છે લીપાપોતીમાં કાંઈ નહીં ખાલી આ 10 રૂપિયાવાળો પાવડર લગાવવાનો છે બીજું કાંઈ નથી લગાવવાનું કશું સાસુ કામ કરે શું કામ કરે ખબર છે મેં છે ને બધા કપડાં મશીનમાં નાખી દીધા છે અને એને છે ને લિક્વિડ નાખવાનું છે અને વાયરિંગ જોઈન કરવાનું છે એવું કામ કરે છે કા થઈ ગયું સાજીદ જો ખાતે આવીને એનું કામ એને ચાલુ કરી દીધું છે આ નાની નાની ટીકડીઓ તોડવાનું કાયલા આ જો આ કેવું હાવ પેકેટ આવે નાનું એવું નહીં તોડવું તો પડે ને આ પેકેટનું એક ખોખું તોડવામાં છે ને 10-15 મિનિટ હોઈ જાય મતલબ કે 3-4 ખોખા તોડવી ને 1 કલાક તો પાકી ગણી લેવાની અને મારે આ પેપર ગણવાના છે બે નોખું કામ લઈ લીધું છે તો કાંઈ નહીં હાલો તમે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં અમારું ડેલી રૂટીન જોઈજો કેવું છે સાજીદનું પાર્સલ પાછું આવ્યું છે ગામડેથી સિદ્ધાર્થ માવા તરફથી નથી આવ્યું તમારા મમ્મીએ મોકલાવ્યું છે મારા સાસુ મમ્મી પાછું જો ફેમિલી પાર્સલ આવી ગયું છે અને અમે પણ ઘેરે આવી ગયા છીએ આજ વહેલા એવા કેમ કે ડાયમંડ પૂરા કરીને એવા અને જો ગામડેથી પાર્સલ આવ્યું હતું તો હારે લેતા આવ્યા કા હવે ખોલે છે હું મોકલ્યું કોને ખબર કંઈ ખબર નથી આજ તો એણે મોકલી દીધું બસમાં નાખી દીધું પછી ફોન આવ્યો હતો કે પાર્સલ મોકલાવ્યું છે અગાઉ કાંઈ વાત નથી થઈ જોઈએ હાલો હવે હું મોકલ્યું છે વાવ શું છે માય ફેવરિટ શું છે લાડવા છે ના હે ઓ વાલડ વાવ ફેમિલી જો સાજીદનું ફેવરેટ થોડી કેવી મોકલી થોડીક જ છે જો મારે આખી યુટ્યુબ ફેમિલી થઈ રહી એવડું છે એટલી બધી મોકલી છે કા અડધી પણ આમાંથી ખરાબ થઈ ગઈ હોય ને જો બફાઈ ગઈ બત્તી આવી બત્તીમાં ટમેટા છે હામાં દેખાય છે હામાં દેખાય છે શેપાઈ ગઈ લાગે હે શેપાઈ ગઈ લાગે દબાણીની છે ટમેટાની પેટી છે ને દબાણી નથી પણ આ રૂમાલ બોલો છે આ ને રૂમાલ છે ને ભીનો છે એની અંદર હું ઓહો ધાણા તો મોકલા છે પણ હાવ પસકાઈ ગયા છે ધાણા કઈ કામના નથી નહીં વાઈસ ખાટી આવે જો ખોલીને ખાટી વાઈસ આવે છે હાલો પાર્સલનું અનબોક્સિંગ કરી નાખ્યું જો આ ડુંગળી છે ધાણા ફેલ થઈ ગયા છે વઘાર માટે લીમડો છે
સાજીદને ખાટા ખાટિયાનું શાક ભાવે તો ખાટા ખાટિયા આવી ગયા છે. પછી આ રીંગણાનો ઓળો બનાવવાનો છે તો મસ્ત મસ્ત રીંગણા આવી ગયા છે. આ સોળા આવી ગયા છે કેટલા બધા. પછી આ કેટલી બધી વાલોળ પણ આવી ગઈ છે. તો કોઈ પણને દેશી શાક ખાવું હોય ને ગામડાનું તો અમારા ઘરે આવી લઈ જજો. દેવા નહીં આવ્યો, આમ ફ્રી નથી ને, તમને ખબર છે આમ ફ્રી નથી. તો કાંઈ નહીં, હાલો અત્યારે આમાંથી જ કંઈક બનાવવાનું છે. તો આર્યનને લેવાનો ટાઈમ થાય ને તો બનાવી નાખીએ મસ્ત મસ્ત જમવાનું. અને સાદું જશે આર્યને લઈ આવશે. હા, મારે તે જવાનું ન હોય સાદું ઘેરે હોય એટલે હા હેલું હું આ બકાલ વેલું ખોલ નાખું ને આ દાનું જ પેલું મુરેત કરવાનું કેનું વાલોળ. હા હાલો તો વાલોળ ફોલી નાખું, લસણ ફોલી નાખું, લસણની ચટણી કરવાની છે. ને આનું એ છે ને ખાવાનું બનાવી નાખ્યું છે ને ખાવા બેસી ગયા છીએ. અમુક ખાવાનું કે અમુક જમવાનું કે એ ચોકલેટ પાડતો. ને આજ તો છે ને આપણે અલગ જ મજા આવી છે. કેમ ખબર છે? આપણે હાટું દેહમાંથી બકાલું હોય એવું બકાલું ને હા એવા ભેગું જ મેં આમાં ટીપી નાખ્યું ને જો આ રીંગણાનું બનાવ્યું છે ને મેં રીંગણાનું દાસતું શાક બનાવ્યું છે. કેમ કે આ વાલોળ છે ને મારા ગળે જરાય ન ઉતરે. સાજીદની ફેવરેટ છે પણ મને ન ભાવે. મારે તો હાલે ગમે ઈ, પણ આ ન હાલે, બાકી બધું હાલે. ગાજર મારે તો થોડે જો બાજરાના રોટલા ને આને હાટું તો જો ભાખરી જોઈ કાયમ માટે. આર્યનને આપણે વાલોળનું શાકમાં સોળી દઈશ. આર્યન છે ને આમ બટકે ન ખાય, સોળેલું હોય ને તો બધે ખાઈ લે. ઈ તે મોઢું બગાડતો પણ ખવડાવવું તો પડે છે આગળ બદલા. કપડા હવારના મશીનમાં નાખીને લઈ ગયા હતા, અત્યારે ફૂંકવાનું ભૂલી ગઈ હતી. એવું હતું કપડાં નાખી અને લઈ ગયા હતા કામે. અમારે ઓટોમેટિક છે ને મશીન છે ને ઓટોમેટિક છે. હાથે પ્રોગ્રામ પૂરો થાય ને તો બંધ થઈ જાય તો ઉપાધિ ન હોય એમ ચાલુ કરીને લઈ ગયા હતા કામે. અને અત્યારે ખેતમાં હાંદરા કૂવા થાય. જ્યારે કૂવા ગઈ ને પછી યાદ આવ્યું કે મશીનમાં હવા કપડાં નહીં ખાતા. બોલો આવું કામ કરશે. અમારા અનુ ને આજે બહુ વાર નીંદર આવે છે. બપોરે કોક કહેતું હતું ને કે પાણીપુરી હાંજે બનશે. આજે પાણીપુરી બને છે પથારીમાં. 9 વાગી જાઓ. એ કામે નથી જવું કામે તો કેદી અગડે જાય તો નીંદર તો ઉડવાઈ ગયો જાય તે નો નીંદર ઉઠતી હોય તો રજા રાખી દઈએ. જવું હોય તો એટલે મોઢું ધોઈ ને ન જવું હોય તો પાસે આમ ગોદડું ખેંચી જો હાલ તો. અહીં જો અમારા આર્યનભાઈને કેમ બાકી કાંઈ ટેન્શન ન હોય. જો ખાઈ પીને મોજ કારે. શું છે હાથમાં બધાય તો જો બિસ્કિટ છે. અને આર્યનભાઈને છે ને કાંઈ ઉપાધિ ન હોય અમારે. એના ઘરમાં ભાત પડ્યો હોય તો એ ખાઈ લે. રોંઢે ભૂખ લાગે તો રોંઢે. અત્યારે જો એના હાથમાં બિસ્કિટ આવી ગયું છે કા તો આર્યનભાઈને એમાં કઈ ટેન્શન. એમ તો 4 વાગે સુધી તો ઉતો તો આજે કે હોઈ જાય ઘડીક અમારે હારો પછી જાગી જાય. ઘડીક ફોનમાં જોવે, ઘડીક ધાબેરમાં જાય, એમ એવું વહેલા કરે. તો સારું હાલો જો આજ અમારે બહુ મોડું થઈ ગયું છે એટલે છે ને ઘેરે અત્યારે રસોઈ નહીં બને. આપણે રસ્તામાંથી પાર્સલ લેવાનું છે અને આજનું ખાવાનું ખાતે ખાવાનું છે. ખાવાનું મતલબ કે અત્યારે સાંજે વાળું કહેવાય ને તો આજનું વાળું ખાતે કરવાનું છે. જો પાવભાજી ઓર્ડર આપી દીધો છે. મસ્ત મસ્ત પાવભાજી કઈ છે ખોડલ પાવભાજી છે. ફેમિલી જો આપણે ભાજી પાર્સલ કરાવવા આવ્યા છીએ અને ત્યાં એક ભાઈ છે ને મારો ડેલી વિડીયો જોવે છે એવું કહે છે. જા ભાઈ કા ભાઈ એ એમ કહે છે કે બેન આમ તમારા ડેલી વિડીયો જોઈ છીએ એમ. તો મેં કીધું તો વિડીયોમાં આવું છે એમ કે હા વાંધો ને લઈ જાઓ. પૂછવું પડે ને પહેલાં બધાને પૂછીને પછી લેવાના વિડીયો. તો આપણે તો મસ્ત ભાજી પાર્સલ થઈ ગઈ છે કા. સારું હાલો. જો અમારા મનીષભાઈ શું કહેશ ખબર
એ કે તમે તો ને એ કે તમે હુતા હતા અને ઘડીકમાં આવી ગયા એ કે ખોટું બોલતા લ્યો એવું કેતા જોતો કા હે મનીષ એને એનો છે ને આગળ ફોન આવ્યો હતો કે તમે આવવાના છો કે નહીં નકર કે હું તાળું મારીને હુઈ જાઉં એમ તો મેં કીધું આવવાના જ છે તો કે અમે આવ્યા ને તો કે એ કે તમે તો હુતા હતા ને ઘડીકમાં આવી આવ્યા અરે અમે કેટલી ઝડપ રાખી તમને ખબર છે મનીષભાઈ હા અમે ખાધું નથી પાર્સલ લેતા આવ્યા બોલો પાવભાજી ખાવાનું છે તમારે તમે ખાઈ આવ્યા હાલો ફેમિલી આવી જાઓ ગરમા ગરમ મસ્ત ભાજી છે પાવ છે આરે ખાટું મીઠું સલાડ છે અને સાસ ઘેરેથી લાવ્યા છે કા અને હા મેં જો મનીષભાઈ હુતા છે કીધું હાલો જમવા હાલો ને મનીષભાઈ બેસી જાઓ ને ના પાડે છે કે હું જમી આવ્યો છું એમ કા કાર્ય તો સારું હાલો ફેમિલી આવી જાઓ મસ્ત મસ્ત પાવભાજી ખાવા અને આજનું વાળું ફાઇનલ અમે ખાતે જ કર્યું છે તો હવે છે ને મસ્ત જમી લેવી અને વિડીયો પણ આપણે એન્ડ કરી દઈએ વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાય.